તો મિત્રો ઇન્સ્ટાગ્રામની અંદર તમે આ ટાઈપના વિડીયો તો જોયા જ હશે અને વિડીયોની ઉપર તમે આ રીતે ઇમોજીવાળું લેયર તો તમે જોયું જ હશે બરાબર. તો આજના વિડીયોની અંદર તમે તમારા વિડીયોમાં પણ આ રીતે ઇમોજી કઈ રીતે લગાવી શકો છો, આ રીતે ટેક્સ્ટ કઈ રીતે લગાવી શકો છો એ તમને શીખવાડીશ બરાબર. તો તમારે પણ આવું ઇમોજી ટેક્સ્ટ લગાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો બરાબર. આ રીતે તમને સેમ લગાવતા શીખવાડીશ બરાબર. તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો અને વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે એડિટ કરીને જે એપ્લિકેશન છે મિત્રો એની જરૂર પડશે. એ તમને પ્લે સ્ટોરની અંદર મળી જશે, ત્યાંથી તમે આરામથી ડાઉનલોડ કરી શકો છો બરાબર. લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. તો મિત્રો આ એપ્લિકેશનને તમારે ઓપન કરવાની છે. એપ્લિકેશન ઓપન કરશો એટલે આ રીતે તમને એનું ઇન્ટરફેસ જોવા મળશે બરાબર. તો તમારે શું કોણ છે, અહીંયા પ્લસ વાળા આઇકોન તમને દેખાતો હશે બરાબર. તેના પર તમારે ક્લિક કરી અહીંયા ગેલેરીના ઓપ્શનમાં જવાનું છે અને તમારે જે વિડીયોની અંદર ઇમોજી મૂકવાનું હોય એ વિડીયો તમારે સિલેક્ટ કરી લેવાનું છે બરાબર. તો કોઈ બી એક અહીંયા વિડીયો સિલેક્ટ કરી લઉં છું બરાબર. પછી તમને એની અંદર એ ટાઈપનું ઇમોજી અહીંયા લગાવતા શીખવાડો બરાબર. જેમ કે મારે આ વિડીયોની અંદર ઇમોજી મૂકવું છે બરાબર. તો આ વિડીયો સિલેક્ટ કર્યું, યસ ઉપર ક્લિક કર્યું બરાબર. અહીંયા તમે જોઈ શકો છો વિડીયો આવી ગયું બરાબર. હવે મેં વિડીયો એડિટ કર્યું નથી, ડાયરેક્ટ તમને ઇમોજી મૂકતા જ શીખવાડીશ બરાબર. તમે એડિટ કરેલા વિડીયોની અંદર ઇમોજી મૂકી શકો છો. વિડીયો તમને કેપકટની અંદર વિડીયો કઈ રીતે એડિટ કરવાના એ મેં ઓલરેડી ઘણા બધા વિડીયો બનાવેલા છે. ચેનલની અંદર જઈને તમે જોઈ લેજો એટલે તમને વિડીયો કઈ રીતે એડિટિંગ કરવાના, ઇન્સ્ટાગ્રામમાં જે ટ્રેન્ડિંગ ચાલે છે એ તમને ખબર પડી જશે બરાબર. તો વિડીયો જઈને જોઈ લેજો. તો મિત્રો આપણે વાત કરીએ ઇમોજી લગાવવા માટે બરાબર. તો તમારે ટેક્સ્ટવાળા ઓપ્શનમાં જવાનું છે અને તમારે અહીંથી જે ઇમોજી મૂકવાના હોય બરાબર એ ઇમોજી તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાના છે બરાબર. જેમ કે આપણે અહીંથી કોઈ બી એક બે ત્રણ ઇમોજી મૂકી દઈએ બરાબર. જેમ કે એક આ મૂકીએ, એક આ રીતે બરાબર, અને બીજું કોઈ બી એક મૂકી દઈએ આ રીતે બરાબર, કાં તો એક આ રીતે મૂકી દઈએ. પછી તમારે શું કોણ છે, તમારે એ ડન કરી દેવાનું છે. આ રીતે તમને કંઈક ઇમોજી જોવા મળશે અને ઉપર આપણે થોડુંક આ રીતે મોટું પણ કરી દઈએ બરાબર. પછી ફરીથી એડિટવાળા ઓપ્શનમાં જવાનું છે. પછી તમને અહીંયા ચોથા નંબરનો ઓપ્શન તમને પાંચમા નંબરનો ઓપ્શન તમને જોવા મળશે. તેના પર તમારે ક્લિક કરવાનું છે બરાબર. તેના પર ક્લિક કરી તમારે નીચે આવવાનું છે. નીચે આવ્યા બાદ તમે જોઈ શકો છો આ તમને એક ઓપ્શન દેખાશે હાલો કરીને બરાબર. તો એ ઓપ્શન ઉપર તમારે સિલેક્ટ કરવાનું છે. એ ઓપ્શન તમે સિલેક્ટ કરશો એટલે તમારી ઇમોજી કંઈક આ રીતના તમને કંઈક જોવા મળી જશે બરાબર. તો તમે જોઈ શકો છો આ રીતે સેટ થઈ ગયા એ તમારા ઇમોજી અહીંયા. પછી તમારે અહીંથી બીજા નંબરના ઓપ્શનમાં જઈ તમે એમાં એનિમેશન પણ તમે અહીંયા આપી શકો છો બરાબર. તમે જોઈ શકો છો આમાં તમને ઘણા બધા એનિમેશન જોવા મળી જશે. તમે એમાં એનિમેશન પણ તમે આપી શકો છો. અને અહીંયાથી તમે એમાં કલર તો તમારે ચેન્જ કરવાનો નથી આમાં, કેમ કે ઇમોજીમાં કલર ચેન્જ નહીં થાય બરાબર. તો તમે આ રીતે તમે જોઈ શકો છો એની અંદર તમે આ રીતે આવા એનિમેશનમાં તમે સેટ કરી શકો છો બરાબર. ઇમોજી તમે જોઈ શકો છો આમાં તમારે ગ્લોવાળો ઇફેક્ટ આવશે બરાબર. તમને ઘણી બધી અલગ અલગ સ્ટાઇલ મળી જશે, પણ ઇન્સ્ટાગ્રામની અંદર જે ટ્રેન્ડિંગમાં ચાલે છે એ તમને મેં બતાવી બરાબર. આ ઇફેક્ટ તમારે સિલેક્ટ કરવાનું છે એટલે તમારે ઇમોજી કંઈક આ રીતે તમને કંઈક જોવા મળી જશે બરાબર. બીજા બધા ગ્લોવાળા ઘણા બધા ઇફેક્ટ અહીંયા તમને જોવા મળશે. તમે જોઈ શકો છો અલગ અલગ રીતે, અલગ અલગ પેટર્નમાં, અલગ અલગ રીતે તમને અહીંયા જોવા મળશે બરાબર. તો તમારે આ પેટર્ન અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે છે એ તમારે આ રીતે તમે મૂકી શકો છો બરાબર. તો આ રીતે તમારે મૂકી દેવાનું છે. પછી તમે ડન ઉપર ક્લિક કરી દેવાનું છે. તમારે મેં જોઈ શકો તમારી ઇમોજી કંઈક આ રીતે અહીંયા સેટ થઈ જશે બરાબર. તો તમારી ઇમોજીની સાઇઝ અહીંયાથી નાના મોટી કરી હોય તો બી તમે અહીંથી કરી શકો છો બરાબર. તો આ રીતે મૂકી દીધું. હવે તમારે આની જગ્યાએ તમારે કંઈ ઉપર લખવું હોય તો બી તમે લખી શકો છો. જેમ કે આપણે અહીંયા લખી દઈએ છીએ કોઈ બી બરાબર. તો જેમ કે અહીંયા લખી દઈએ છીએ બરાબર કંઈ બી આ રીતે કંઈ બી લખી દીધું બરાબર. પછી એમાં જઈને તમારે સ્ટાઇલ ખાલી ચેન્જ કરવાની છે બરાબર. અહીંયા જઈને તમારે અહીંયાથી ગ્લોવાળી તમારે રાખવી તો બી તમે રાખી શકો છો, નોન રાખવી તો બી બરાબર. પછી એમાં જઈને તમારે ફોન્ટ ખાલી સિલેક્ટ કરી લેવાનું છે કોઈ બી. પછી એમાં તમારે સાઈડમાં તમને 3 ઓપ્શન દેખાશે, તેના પર તમારે ટેપ કરશો એટલે તમારા અહીંયા ફોન્ટની સ્ટાઇલ ટેક્સ્ટની સ્ટાઇલ બદલાશે. એમાંથી તમારે જે રાખ્યું હોય એ તમે નાની કરીને પછી આમાં આ રીતે લખેલું કંઈક જોવા મળશે. આમાં તમે ગુજરાતીમાં પણ લખી શકો છો. તો આ રીતે તમે આવી રીતે આમાં સ્ટાઇલ આ રીતે બનાવી શકો છો અને આ રીતે ટ્રેન્ડિંગ તમે ઇમોજીમાં આ રીતે સેટ કરી શકો છો બરાબર. તો તમે આ રીતે મૂકી શકો છો. તો મિત્રો તમને ખબર પડી ગઈ હશે. તો કંઈ ખબર ના પડી હોય તો કમેન્ટ કરીને જણાવી દેજો અને વિડીયો થોડુંક પાછું પાડીને જોઈ લેજો એટલે તમને ખબર પડી જશે કે કઈ રીતે આમાં સેટ કરવાનું. તો મિત્રો વિડીયો સારું લાગ્યો હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને બીજા કયા ટોપિક ઉપર વિડીયો જોવે છે એ પણ કમેન્ટ કરીને જણાવી દેજો. તો મિત્રો મળે બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.